હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં. આજે આપણે લોકો એકાઉન્ટિંગ રેશિયોનું ચેપ્ટર છે કન્ટિન્યુ કરીએ છીએ. અત્યાર સુધી આપણે લોકોએ ગ્રોસ પ્રોફિટ રેશિયો, ઓપરેટિંગ રેશિયો, બરોબર, નેટ પ્રોફિટ રેશિયો, ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો એ બધા સમ જોયા. હવે આપણે શીખીએ છીએ લિક્વિડિટી રેશિયો. ઘણી વખત આ લોકો MCQ માં પૂછી નાખતા હોય છે કે કયા કયા રેશિયો છે. માનો કે કરંટ રેશિયો છે એ કયા ટાઈપનો રેશિયો છે, તો તમને ખબર હોવી જોઈએ કે કયા ટાઈપનો રેશિયો છે. લિક્વિડિટી રેશિયો એટલે કે લિક્વિડિટી રેશિયોમાં બે રેશિયો છે તમારે ભણવાના છે. પહેલું કરંટ રેશિયો અને બીજું ભણવાનું છે લિક્વિડ રેશિયો, બરોબર છે. તો ચાલો બેની ફોર્મ્યુલા જોઈએ. લિક્વિડિટી રેશિયોમાં કઈ આવશે? કરંટ રેશિયો અને બીજું લિક્વિડ રેશિયો. ચાલો લખો ફોર્મ્યુલા. આઈ થિંક પાંચમો રેશિયો છે ના? ચાર આઈ થિંક કર્યા. ગ્રોસ પ્રોફિટ, ઓપરેટિંગ પ્રોફિટ, નેટ પ્રોફિટ, બરોબર છે. હવે પાંચમો રેશિયો આપણે કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કરંટ રેશિયો. પાંચમો રેશિયો જેનું નામ છે કરંટ રેશિયો. કરંટ રેશિયો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે ગાઈઝ આની, કે કરંટ અસેટ divided by current liabilities. કરંટ એસેટ એટલે શું? સૌથી પહેલા તો કે જે એસેટ દર વર્ષે બદલતી રહેતી હોય, જે ફિક્સ્ડ નથી, બરોબર છે, એને કરંટ એસેટ્સ કહેવાય. ઠીક છે. કરંટ લાયબિલિટી કે એવી લાયબિલિટી કે જે દર વર્ષે બદલતી રહેતી હોય, જે કેપિટલ ન કહેવાય. કેપિટલ સિવાયની, રિઝર્વ સિવાયની આ બધી લાયબિલિટી કેવી કહેવાય? કરંટ લાયબિલિટી. બસ એટલું સિમ્પલ. આનો આન્સર છે 1:1 માં આવશે. આનો આન્સર 1:1 માં આવશે. આન્સર હંમેશાનો કેમાં આવશે? 1:1. આન્સર આ રીતના આવશે, ખાસ યાદ રાખજો. આન્સર કઈ રીતના લખશું? 1:1. ચલો જો ઇલસ્ટ્રેશન નંબર 11, પેજ નંબર 224 ઉપર આવો. પેજ નંબર 224. ઇલસ્ટ્રેશન નંબર 11 આવ્યા. ઇલસ્ટ્રેશન નંબર 11, પેજ નંબર 224. ચાલો જો શું કહે છે. From the following information of P company limited calculate current ratio. અંડરલાઈન કરો. શું ગોતવાનું છે? કરંટ રેશિયો. ફોર્મ્યુલા શું હશે? કરંટ અસેટ્સ અપોન કરંટ લાયબિલિટી. તો આપણે સૌથી પહેલા શું ગોતવું પડશે? કરંટ અસેટ્સ, બરોબર છે. તો ચલો કરંટ અસેટ્સ માં ડેટર એટલે કે જેની પાસે આપણે રૂપિયા માંગીએ એ આપણે શું કહેવાય? કરંટ અસેટ. એટલે હું અહીંયા બે બોલાવી નાખું, કરંટ અસેટ્સ અને બીજું બનાવું કરંટ લાયબિલિટીઝ. પછી આપણે એને ફોર્મ્યુલામાં પુટ અપ કરશું, બરાબર છે. દરરોજનું વર્ક કરતા રહેજો તો આ ઈઝી લાગશે. ચેપ્ટરમાં કોઈ દમ નથી, ખાલી ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. જેટલી બને એટલી વધારે મહેનત કરશો એમાં રોકડા માર્ક્સ છે, બરોબર. ચલો ડેટર્સ છે એને શું કહેવાય? કરંટ અસેટ્સ. ડેટરને આપણે શું કહેશું? કરંટ અસેટ. તો લખો કરંટ અસેટમાં ડેટર્સ. એમાં જો બેડ ડેવ રિઝર્વ હશે એટલે પહેલા માઇનસ જ કરી દેવો એટલે આપણને નડે નહીં. 1,80,000 માઇનસ બેડ ડેવ રિઝર્વ પણ અહીંયા જ કરી દો. જો આગળ ક્યાંક હશે બેડ ડેવ રિઝર્વ છે, કેટલી છે? 10,000. એટલે ડેટર્સ લખી નાખો 1,70,000. આ રીતના લખજો, બરોબર છે. એટલે આવી રીતના લખ નાખ એટલે ટોટલ આપણે બધાનો થઈ જાય ને. એના પછી શું છે? બિલ્સ રિસીવેબલ. રૂપિયા લેવાના છે તો એ પણ આપણી અસેટ જ કહેવાય, કરંટ અસેટ. બિલ્સ રિસીવેબલ્સ કેટલા રૂપિયા છે? 30,000. પછી શું આપ્યું છે? બેડ ડેવ રિઝર્વ. તો લખી નાખ્યું. સ્ટોક. આપણી પાસે સ્ટોક હોય આપણી શું કહેવાય? કરંટ અસેટ જ કહેવાય. સ્ટોક આપણી અસેટ કહેવાય, બરાબર ને. એટલે કેટલા થશે? 30,000.
સ્ટોકના પણ 30000 છે ને. ઓકે. પછી કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, તમારી પાસે કેશ પડ્યા પણ તમારી શું કહેવાય? અસેટ જ કહેવાય. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ કેટલા રૂપીસ છે? 45000. મશીનરી તમારી અસેટ કહેવાય પણ એ ફિક્સ અસેટ છે, કારણ કે દર વર્ષે ન લેવાની હોય એટલે અહીંયા લેશું નહીં. કરંટમાં કેવું હોય છે? દર વર્ષે બદલતું હોય ને એ લેવાનું. ચલો ફર્નિચર દર વર્ષે લેવાના હોય આપણે. ફર્નિચર ઘરે દર વર્ષે ફર્નિચર કરાવો નહીં, તો એ ફિક્સ અસેટ છે એટલે લેવાય નહીં. બિલ્સ પેયેબલ લાયબિલિટી છે. પેયેબલ એટલે આપણે પે કરવાના છે. બિલ્સ પેયેબલ્સ કેટલા રૂપીસ છે? 20000. શોર્ટ ટર્મ લોન, તમે લોન લીધી છે એમ. લોન લ્યો તો અસેટ કહેવાય. તમે લોન લ્યો તો કોકને રૂપિયા દેવા તો પડશે ને. તમે કોક પાસેથી લોન લીધી તો તમારે એને રૂપિયા પાછા આપવા પડે એટલે તમારી લાયબિલિટી થઈ જાય. એટલે અહીંયા લખો શોર્ટ ટર્મ લોન્સ. કેટલા રૂપીસ છે? 90000. એના પછી શું આપ્યું છે? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ છે, ખર્ચા ચૂકવવાના બાકી છે. શું થાય? લાયબિલિટી. ચૂકવવા તો પડશે ને, આજની તો કાલે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ફેન કરના ને બહુ ગરમી. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કેટલા રૂપીસ થાય છે ગાઈસ? 27500. ચલો કરો જી, આનો ટોટલ કેટલો આવ્યો? 2 લાખ. લાયબિલિટી નો 1,37,500 અને અસેટ્સ નો બધું ટોટલ કરવાનો. અસેટ નો 2,75,000. એટલે આ 1,70,000 30,000 30 ને 45. આ ચાર નો આ કર્યો ને આ 1,37,500 ત્રણ નો આ કર્યો. બરોબર. ક્લિયર બધાને ગાઈસ? ઓકે ચલો લખીએ. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા મૂકો. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ divided by current liabilities. ठीक है. चलो करंट असेट्स के लिए थी 2,75,000. करंट लायबिलिटी के लिए भी 1,37,500. आंसर है वो 2. तो 2:1 આપણે વાત થઈ ગઈ ને 1:1 માં આન્સર આવશે. 2:1. ક્લિયર? આવડો? શ્યોર? ઓકે. ઇલસ્ટ્રેશન નંબર 12 ઉપર આવો. સેમ એના જેવો જ છે. ઇલસ્ટ્રેશન નંબર 12 અને આઈએમપી કરજો. 4 માર્ક્સ માટે આ સમ પૂછાવાના છે દોસ્તો. 4 માર્ક્સ માટે. બરોબર. એન્ડ ઇટ ઇઝ સો ઇઝી ચેપ્ટર ગાઈઝ. એવો ચલો શું કહે? ચલો પાછો એવું જ બનાવી લઈએ. કરંટ અસેટ અને સામે બનાવીએ કરંટ લાયબિલિટીઝ. આટલું ક્લિયર ગાઈસ? હા ગમે આમ કરો ને તો હું ફેર પડે કે એક લાઈનમાં જ બધું લખાઈ દે. ચલો ડેટર્સ શું કહેવાય આપણી? હમણાં જ કહ્યું હતું અસેટ. વેરી ગુડ. પણ એમાંથી ને બેડ ડેબ્રિઝો પહેલેથી જ માઇનસ કરી રાખજો એટલે છેલ્લે નડે નહીં આપણને. ડેટર્સ હોય જ. બેડ ડેબ રિઝર્વ છે. હા તો ઈ જ. ચલો ડેટર્સ કેટલા આપ્યા છે? 90,000 ના ડેટર્સ માઇનસ બેડ ડેબ રિઝર્વ કેટલા? 20,000. એટલે અહીંયા લખી નાખો 70,000. ક્લિયર એટલું? ઓકે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ શું કહેવાય? અસેટ જ કહેવાય. પણ દર વર્ષે આપણે ન લેવાના હોઈએ. બરોબર છે? એટલે એને નહીં લેશું.
એને આપણે લેશું નહીં, કરંટ એસેટ્સમાં નહીં આવે, એસેટ એની લાયબિલિટી નહીં કાંઈ નહીં. દર વર્ષે જો અસેટ લેતા હોય ને તો એમાં આવે. ખાલી લેન્ડ આપ્યું હોય તો પણ દર વર્ષે થોડી લેન્ડ લેતા હોય આપણે, બિલ્ડિંગ થોડું દર વર્ષે લેતા હોઈએ. ઓકે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ શું કહેવાય? આપણી લાયબિલિટી ના એક્સપેન્સ ચૂકવવાના બાકી છે. આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાના બાકી, ચૂકવવાના બાકી હોય તો આપણી લાયબિલિટી થઈએ ને, ચૂકવવા તો પડશે ને, બાકી ધોઈ નાખે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ હે બધું સમજાય ને તો કઈ થાય. હા, હવે સમજાઈ ગયું ને. પણ પછી એ પૂછે કરંટ ઇન્વેસ્ટમેન્ટ. જો કરંટ ઇન્વેસ્ટમેન્ટ કહી જ દીધું તો કરંટ એસેટમાં લખશું. ખાલી ઇન્વેસ્ટમેન્ટ હોત તો નો લે, બરોબર? તો હાવ નો લે. હા, કારણ કે દર વર્ષે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરતો, પણ અહીંયા કીધું જ છે કે કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે તો લઈ લીધા ભાઈ આપણે 30,000. પછી ક્રેડિટર્સ. ક્રેડિટર્સ એટલે કોણ? એટલે કરંટ લાયબિલિટી. ક્રેડિટર્સ એટલે શું લખશું આપણે? કરંટ લાયબિલિટી. કેટલા રૂપિયાના છે? આઈડી અસેટમાં લખ્યું છે ને 60,000. ક્રેડિટર્સ લખશું આપણે કરંટ લાયબિલિટીમાં 60,000. ક્લિયર? એટલું બે ડેબિટ્સ તો ઓલરેડી લખી નાખ્યું છે. બિલ્સ રિસીવેબલ. રિસીવેબલ રૂપિયા લેવાના છે તો શું થઈ જાય? અસેટ. તો લખો કરંટ અસેટ્સમાં બિલ્સ રિસીવેબલ્સ કેટલા રૂપિયા છે? 30,000. એના પછી ફર્નિચર. દર વર્ષે લેવાનું ફર્નિચર? નહીં, તો જવા દો. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ કાંઈ ન લેવાય ને. આપણે કરંટ અસેટ ને કરંટ લાયબિલિટી બેમાંથી એક હોય તો નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ આપણી અસેટ છે, લેશું નહીં. કરંટ લેશું. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ છે તમારી શું કહેવાય? અસેટ. દર વર્ષે જો બદલતી હોય. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ સર કેશની સમાન, એટલે કે બેંકમાં રૂપિયા હોય ને એને કેશ ઇક્વિવેલન્ટ કહેવાય. 30,000. એના પછી બિલ્સ પેયેબલ શું કહેવાય? તમારી ચૂકવવાનું છે, લાયબિલિટી. બિલ્સ. આ વિડીયો પૂરો થાય ને એટલે બધા લોકો ફરીથી આજે જેટલા સમ કરાવ્યા છે એટલા કરી નાખે, અને અગાઉ પણ જે કર્યા છે એ કાલે કરી નાખે, બરોબર છે? સ્ટોક. સ્ટોક આપણે શું કહેવાય? અસેટ. હે? સ્ટોક આપણી પાસે પડ્યો હોય. સ્ટોક પડ્યો હોય, અસેટ છે. 60,000 ટોટલ કરો જે અસેટ નો. 70 + 30 1 લાખ 130 160 220. લાયબિલિટી નો 120. 220 ને 120. ક્લિયર? ચલો લખીએ ફોર્મ્યુલા. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 120. Current ratio is equal to current asset divided by current liabilities. બરાબર છે? ઉભા તો રહ્યો. કરંટ એસેટ કેટલો છે? 2,20,000. કરંટ લાયબિલિટી કેટલું છે? 1,20,000. કરો જી, આન્સર શું આવ્યો? 2,20,000 ડિવાઇડેડ બાય 1,20,000 1.83 1 થઈ ગયું. એવડું. ચલો અહીંયા તમને એક એવું પણ પૂછ્યું છે કે કેલ્ક્યુલેટ વર્કિંગ કેપિટલ. તો એ ફોર્મ્યુલાનું આપણે બોક્સ બનાવ્યું ને, ત્યાં એક લખો સૂત્ર અજીતા. વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ રેશિયોની આજુબાજુમાં ગમે ને અહીંયા લખી નાખજો કે વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. કરંટ અસેટ માઇનસ કરંટ લાયબિલિટી. અહીંયા જો તમે ડિવિઝન મૂક્યા હતા, કરંટ અસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી કર્યું હતું. વર્કિંગ કેપિટલ કે તો શું કરવાનું? કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. એટલે અહીંયા તમને સમમાં જો પૂછ્યું છે કે વર્કિંગ કેપિટલ એ શોધો, તો શોધી દઈએ.
વર્કિંગ હા પૂછ્યું છે ને, ચલો કરો. વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ working capital is equal to current assets minus current liability. ચલો કરંટ અસેટ્સ હમણાં શોધી દી આપણે કેટલી આવી હતી 2,20,000. કરંટ લાયબિલિટી કેટલી હતી 1,20,000. એટલે વર્કિંગ કેપિટલ કેટલી આવી ગાઈસ 1 લાખ રૂપીસની. ના ઓકે આવડું બધાને ગાઈસ આવડું ઓકે શ્યોર. ચલો હવે એક શોર્ટ સમ છે ઇલસ્ટ્રેશન નંબર 13 બહુ પૂછાય તો ન કે કદાચ 1 માર્ક્સના એમસીક્યુ માં પૂછવું હોય તો ના કરાવી દઉં રહેવાનું ક્યાંથી દેવું. લખો ઇલસ્ટ્રેશન નંબર 13 પેજ નંબર છે એનો 225 બરાબર છે. ચાલો જોઈએ. શોર્ટ સમ જેવો છે આ સમ બરાબર છે. એક સ્ટાન્ડર્ડ ઓલામાં તમે ભણ્યા હોય 10th માં અને 8th માં ઇક્વેશન એના જેવું. પણ જો કરંટ અસેટ્સ તમને આપી, વર્કિંગ કેપિટલ આપી, તમારે કરંટ રેશિયો ફાઇન્ડ કરવાનો છે. કરંટ રેશિયો બરાબર છે. કરંટ અસેટ્સ આપી છે, વર્કિંગ કેપિટલ આપી છે, તો વર્કિંગ કેપિટલ ઉપરથી આપણને કરંટ લાયબિલિટી મળી જશે. કઈ રીતના જુઓ, વર્કિંગ કેપિટલની ફોર્મ્યુલા શું હતી કયો છીએ? કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી. વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. આ ફોર્મ્યુલા છે આપણી પાસે. જો જે વર્કિંગ કેપિટલ કેટલી કાઉન્ટ કરીને આપી છે આપણને 60,000. વર્કિંગ કેપિટલ કેટલી આપી છે 60,000. કરંટ અસેટ્સ કેટલી આપી છે 1,50,000. કરંટ લાયબિલિટી આપી નથી, આપણે શોધવાની છે. માઇનસ કરંટ લાયબિલિટી અડધો કાલ લખો છે માઈનસ હા લખીએ માઇનસ કરંટ લાયબિલિટી એ આપણે ફાઇન્ડ કરવાની છે બરાબર. હવે જુઓ આ માઇનસમાં છે, આપણે કરંટ લાયબિલિટી જોઈએ છીએ તો જે વસ્તુ જોતી હોય ને એ પ્લસમાં હોવી જોઈએ તો તમને મળે. તો માઇનસ છે આપણે ઇક્વલની આ બાજુ મોકલી દઈએ એટલે પ્લસ થઈ જાય કરંટ લાયબિલિટી 150. અને ઓલા જે 60 છે એ અહીંયા પ્લસ છે, ઇક્વલની આ બાજુ જોઈએ તો શું થઈ જાય માઇનસ. એટલે મેં કાંઈ નથી કર્યું, પ્લેસને ઇન્ટરચેન્જ કરી છે ખાલી બરાબર છે. CL ને અહીંયા જવા દીધું કરંટ લાયબિલિટી ને 60 ને અહીંયા લઈ દીધું, બાકી સાઇન એમને રાખી દીધી. એટલે તમને કરંટ લાયબિલિટી અહીંયા મળશે કેટલી 90,000. કરંટ લાયબિલિટી કેટલી મળશે 90,000. ક્લિયર? બસ હવે ફોર્મ્યુલા મૂકી દઈએ. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ માઈનસ કરંટ લાયબિલિટી. હે શું થતું હતું હું કહ્યું કેની પૂછ્યું હું લીધું. હે ફોર્મ્યુલા કેની પૂછી તમે? કરંટ રેશિયો કરંટ રેશિયો ઇઝ ઇક્વલ કરંટ એસેટ માઈનસ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી. બરોબર. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી બરોબર છે. ચલો કરંટ અસેટ્સ કેટલી છે આપણી પાસે હમણાં જોઈને કરંટ અસેટ્સ તો આપી છે 1,50,000. કરંટ લાયબિલિટી 90,000 ફાઇન્ડ કરી હમણાં. શું આવે આન્સર 1.67:1. આ તમને કદાચ MCQ માં પૂછી શકે એટલે ઉપર લખવું હોય તો લખી નાખો MCQ બરોબર છે. આવડું? ચલો એના પછી નવી ફોર્મ્યુલા શીખવી છે જેનું નામ છે લિક્વિડ રેશિયો. નવી ફોર્મ્યુલા જેનું નામ છે લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલા છે લિક્વિડ એસેટ અપોન લિક્વિડ લાયબિલિટીઝ. લિક્વિડ એસેટ અપોન લિક્વિડ લાયબિલિટીઝ આ એની છે ફોર્મ્યુલા. ઠીક છે.
હવે પ્રશ્ન પાછો એ ઊભો થાય કે લિક્વિડ એસેટ એટલે શું? તો નીચે લખો લિક્વિડ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ માઇનસ કરંટ એસેટ્સ માઇનસ સ્ટોક અને માઇનસ પ્રીપેડ એક્સપેન્સ અથવા તો એક્સપેન્સીસ પેડ ઇન એડવાન્સ. અને અહીંયા જે લિક્વિડ લાયબિલિટી છે ને ત્યાં ઇમ્પ્રૂવ કરીને કરંટ લાયબિલિટી કરી નાખો. એટલે જ્યારે તમને આ પૂછાશે ને આ લિક્વિડ રેશિયો તો બે સાથે પૂછાશે, કરંટ અને લિક્વિડ બે જોડે પૂછાશે. બરાબર છે? અહીંયા લખી નાખો કરંટ લાયબિલિટી. એટલે કરંટ લાયબિલિટી તો આપણે કરંટ રેશિયોમાં ગોઈતી જ હોય. તમારે અહીંયા ખાલી એક જ વસ્તુ ગોતવાની, કઈ? લિક્વિડ એસેટ. અને લિક્વિડ એસેટ બરાબર તમે શું કરશો તો કે ભાઈ કરંટ એસેટ માઇનસ સ્ટોક માઇનસ પ્રીપેડ એક્સપેન્સ અથવા તો એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ, એને કહેવાય છે લિક્વિડ એસેટ. ક્લિયર? ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 14 ઉપર આવો. નોટ મોર ઇમ્પોર્ટન્ટ. નહીં કરાવી તો દઉં. 14 ઉપર આવો. ઉપર લખી નાખ્યું જસ્ટ ફોર રેફરન્સ, એટલે તમને ફોર્મ્યુલા આવડી જાય એટલા માટે આ કરાવું છું. બરાબર? બાકી કરવાનો 15 મો છે. From the following information of SL Limited calculate liquid ratio. જો તમને કરંટ લાયબિલિટી તો કાઉન્ટ કરીને આપી છે, જો કેટલી છે 160, એટલે એની કઈ ઉપાધિ છે નહીં. હવે તમારે ગોતવાનું શું હશે? લિક્વિડ એસેટ. તો પહેલા લિક્વિડ એસેટ ગોતી લઈએ. બરાબર? બાકી પછી આગળ વધીએ. લિક્વિડ એસેટ્સ ગોતવાનું ઇઝ ઇક્વલ ટુ શું હતું? કરંટ એસેટ્સ આમાં સર ગોતવાનું કેમ? માઇનસ સ્ટોક. ફોર્મ્યુલા શું છે લિક્વિડ રેશિયોની? લિક્વિડ એસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. તો લિક્વિડ એસેટ જ નથી આપી. લિક્વિડ એસેટ ગોતવા માટે મેં તમને ફોર્મ્યુલા લખાવી કે કરંટ એસેટ્સ માઇનસ સ્ટોક માઇનસ પ્રીપેડ એક્સપેન્સ. એક્સપેન્સ નહીં, પ્રીપેડ એક્સપેન્સ. આટલું ક્લિયર? એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ. હા, એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ. ચલો કરંટ એસેટ્સ જો કેટલી આપી છે? 2 lakhs. માઇનસ સ્ટોક કેટલાનો છે? 30,000. માઇનસ પ્રીપેડ એક્સપેન્સ કેટલા છે? એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ 10,000. એટલે લિક્વિડ એસેટ કેટલી આવી? 1,60,000 રૂપીસ. આને આપણે શું કહેશું? કરંટ લાયબિલિટી. લિક્વિડ એસેટ્સ. જે ગોઈતું હોય એ હોય ને કે બીજું નામ ક્યાંથી આવી જાય? આટલું ક્લિયર ગાઈસ? ચલો હવે ફોર્મ્યુલા કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ રેશિયો લિક્વિડ રેશિયો ન હોય? સોરી, લિક્વિડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ લિક્વિડ એસેટ upon કરંટ લાયબિલિટી. liquid asset upon current liability. liquid asset કેટલી ફાઇન્ડ કરી આપણે? 1,60,000. 1,60,000 upon current liability. 1,60,000. current liability કેટલી આવી છે? 1,60,000. આનો પણ આન્સર is to 1 માં જ આવે. એડ બંધ કરી દેને, અવાજ કરે તો. 1,60,000 ડિવાઇડ બાય 1,60,000 એટલે 1 આવે. એટલે 1:1. આન્સર શું થઈ જશે? 1:1. ક્લિયર બધાને ગાઈસ? શ્યોર? ઓકે, પૂછાય નહીં, જસ્ટ ફોર રેફરન્સ. ઇલસ્ટ્રેશન નંબર 15 IMP કરો, મોસ્ટ IMP. ઇલસ્ટ્રેશન નંબર 15 પેજ નંબર છે એના કેટલા? 226 and that is
most IMP. ચાલો આમાં તમારે બે રેશિયો ફાઇન્ડ કરવાના છે. કરંટ રેશિયો ફાઇન્ડ કરવાનો છે અને લિક્વિડ રેશિયો. એટલે સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરાય? लिक्विड કરંટ રેશિયો. કરંટ ઉપરથી લિક્વિડ મળે ને. ચલો, ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઓફ આઈ લિમિટેડ કેલ્ક્યુલેટ કરંટ રેશિયો એન્ડ લિક્વિડ રેશિયો. તો કરંટ રેશિયો અને લિક્વિડ રેશિયો કરો એટલે સૌથી પહેલા આપણે ફોર્મેટ બનાવી લેવાય. અહીંયા આ સાઈડ લખીએ કરંટ અસેટ. नीचे लाएंगे તમારે નીચે લખ્યું તો નીચે લખો, હું તો સાઈડમાં લખીશ. કરંટ લાયબિલિટીઝ. गैस एंड गैस इक्विवेलेंट एसेट ચલો હવે તમારે સમજતું જવાનું છે કે કઈ કઈ કરંટ અસેટ છે ને કઈ કઈ કરંટ લાયબિલિટી છે. બરોબર? ચલો પેલું કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ શું કહેવાશે? અસેટ. કેશ એન્ડ तो बीडीआर ना થાય બધો કેશ ઇક્વિવેલન્ટ સામે વામે જોઈ લો કે કઈ છે. બિલ્સ પે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ કેટલી છે? 1,80,000 નથી બીડીઆર તો કાંઈ નહીં. ચલો તો ડેટર્સ ક્યાં લખી નાખશું? કરંટ અસેટમાં ડેટર્સ કેટલા છે? 1,20,000. બિલ્સ રિસીવેબલ પછી બિલ્સ રિસીવેબલ અસેટ 60,000 કેટલા? 60,000. સ્ટોક સ્ટોક શું કહેવાશે? અસેટ અસેટ 1,40,000. કરંટ ઇન્વેસ્ટમેન્ટ કરંટ ઇન્વેસ્ટમેન્ટ તો લખશો કરંટ અસેટમાં. કરંટ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ કેટલા? 1 લાખ. પછી ક્રેડિટર્સ ક્યાં લખશું? લાયબિલિટીમાં ક્રેડિટર્સ. બિલ્સ પેયેબલ ક્રેડિટર્સ કેટલા રૂપિયા? પણ મને તો લખવા દે. ક્રેડિટર્સ 2 લાખ. બિલ્સ પેયેબલ ચૂકવવાના લાયબિલિટીઝમાં હોય 1 લાખ 1 લાખ. પછી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાના બાકી છે લાયબિલિટી. 2017 માં સમ પૂછાણો તો અમાઉન્ટ ડબલ થઈને 80,000. ટેક્સેશન પ્રોવિઝન ટેક્સેશન પ્રોવિઝન એટલે કે ટેક્સ તમારે ચૂકવવો જ પડે. બરોબર? એટલે તમારી શું થઈ જાય? લાયબિલિટી. ટેક્સેશન પ્રોવિઝન ટેક્સ તમારે પે કરવો જ પડે એટલે તમારી લાયબિલિટી છે ધેટ ઇઝ 80,000. ઓકે, કરો છીએ ટોટલ 180 પ્લસ 123 360 4 5 ને 6 લાખ. કાઉન્ટ કરીને કયો ને. અહીંયા 2 ને 3 3 ને 160 460 3 પ્લસ 160 460. બરોબર હે? ચલો લખો ફોર્મ્યુલા. પહેલા કરંટ રેશિયો ફાઇન્ડ કરી લઈએ. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ પહેલું કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ્સ અપોન કરંટ લાયબિલિટી. હમણાં જ આપણે શોધી કરંટ અસેટ્સ કેટલી હતી? 6 લાખ. કરંટ લાયબિલિટી કેટલી હતી? 4,60,000. કેટલો આવશે આન્સર? 1.30 1:1. ચલો પેલું કામ પૂરું કરંટ રેશિયોનું. બીજું આપણે શું જોઈએ છીએ? લિક્વિડ રેશિયો. તો લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલાથી લિક્વિડ એસેટ માઇનસ કરંટ અસેટ્સ માઇનસ લિક્વિડ એસેટ ડિવાઇડ બાય લિક્વિડ લાયબિલિટી કરંટ લાયબિલિટી. પણ પહેલા આપણે ગોતવું પડશે લિક્વિડ અસેટ. શું ગોતવી પડશે? લિક્વિડ અસેટ્સ. લિક્વિડ એસેટ્સ કેમ મળતી હતી? કરંટ અસેટ્સ માઇનસ સ્ટોક માઇનસ પ્રી પેડ એક્સપેન્સ. ક્લિયર છે? ચલો કરંટ અસેટ્સનો ટોટલ હમણાં જ આપણે કહી રહ્યો હતો કેટલાનો આવ્યો હતો? 6 લાખ.
કરંટ એસેટ 6 લાખ આવ્યો તો ચાલો સ્ટોક કેટલો છે 1,40,000 સર એક્સપેન્સ પ્રીપેડ એક્સપેન્સ નથી એટલે ઝીરો કાંઈ ન હોય તો આપણે શું કરીએ ક્યાંય છે પ્રીપેડ નથી આઉટસ્ટેન્ડિંગ નહીં પ્રીપેડ અગાઉથી પે કરેલા તો ચૂકવવાના બાકી છે એટલે 6 માંથી 1 5 4,60,000 liquid asset is equal to current asset minus stock. liquid asset is equal to current assets minus stock minus prepaid expense तेरा मिलना है मुझसे रब का इशारा मानो को बनाया तेरे जैसे ही किसी के लिए થઈ ગયું ફોર્મ્યુલા મૂકી દો. હવે ફોર્મ્યુલા લખો liquid ratio is equal to liquid asset liquid asset upon current upon current liabilities. liabilities Asset આપને મળી 6 લાખ. liquid asset 4,60,000 હમણાં તો ગઈ હતી અને કરંટ લાયબિલિટી કેટલી હતી 4 લાખ 60,000 એ 460 જ હતી ને કરંટ લાયબિલિટી આન્સર આવ્યો 1:1 આવડી ગયું ચલો એક્સરસાઇઝના સમમાં હું લખાવી દઉં છું કઈ કરંટ અસેટ છે ને કઈ કરંટ લાયબિલિટી છે એ તમારે જાતે કરવાનું પેજ નંબર 247 લેક્ચર પૂરો નથી હું જાઉં લેક્ચર તો જ આપણે ખેંચશું પેજ નંબર 247 પર એક્સરસાઇઝનો સમ નંબર 8 છે હોમવર્કમાં બાજુમાં લખી લ્યો કરંટ અસેટ કઈ કઈ છે કરંટ લાયબિલિટી કઈ કઈ છે 8 ચલો સ્ટોક શું કહેવાય કરંટ અસેટ લખી નાખો બાજુમાં કરંટ અસેટ પછી ડેટર્સ કરંટ અસેટ ને સામેથી બેડ ડેટ રિઝર્વ શું કરી દેશું માઇનસ બરોબર છે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ શું કહેવાશે કરંટ અસેટ ઓકે ફર્નિચર અસેટ છે પણ દર વર્ષે ન લેવાની એટલે ચોપડી ક્યાંય નહીં આવે બિલ્સ પેએબલ કરંટ લાયબિલિટીમાં શોર્ટ ટર્મ લોન કરંટ લાયબિલિટીમાં હમણાં જ કીધું હતું ને લોન લીધી હોય તો ચૂકવવી તો પડે જ બિલ્સ રિસીવેબલ કરંટ અસેટ રિસીવેબલ લેવાના છે કરંટ અસેટ બેડ ડેટ રિઝર્વ તો ડેટામાંથી માઇનસ કરશું એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ કરંટ અસેટ તમે એક્સપેન્સ છે એ એડવાન્સમાં પે કર્યા છે એટલે કરંટ અસેટમાં લખશું બરોબર છે ક્રેડિટર્સ ક્યાં લખશું કરંટ લાયબિલિટી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ક્યાં લખશું કરંટ લાયબિલિટી બરોબર છે એટલે કરંટ રેશિયો મળી જશે પછી લિક્વિડ રેશિયો માટે આપણે ફોર્મ્યુલા કરવાની છે કે લિક્વિડ અસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી તો કરંટ લાયબિલિટી તો શોધેલી હશે ચિંતા નહીં હોય પણ લિક્વિડ અસેટ ગોતવા માટે આપણે શું કરશું કરંટ અસેટ માઇનસ સ્ટોક કેટલાનો છે 3 લાખ માઇનસ પ્રીપેડ એક્સપેન્સ અથવા તો એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ કેટલા છે 60,000 એ માઇનસ કરી દેવાના એટલે લિક્વિડ અસેટ મળી જાય ક્લિયર થઈ જશે હોમવર્કમાં બરોબર છે ઓકે હવે બે સમ છે ને એ ઇઝી કરી લઈએ બરોબર છે ઇઝી સમ ઇઝી ફોર્મ્યુલા ઇઝી સમ બરોબર છે ચેપ્ટર નો પતે ને ચલો હવે ડેટર્સ ટર્નઓવર રેશિયો નવી ફોર્મ્યુલા ઇઝી ફોર્મ્યુલા પહેલા કરી લઈએ ફોર્મ્યુલા બેઝ જ ચેપ્ટર છે દોસ્તો એટલે તકલીફ તો રહેવાની સાતમો આવ્યો ને શ્યોર ને સાતમો ડેટર્સ ટર્નઓવર ડેટર્સ turnover is equal to credit sales જો ક્રેડિટ સેલ્સ એટલે જેટલું ક્રેડિટમાં સેલ્સ ગયું હોય એ ન આપ્યું હોય તો શોધવું પડશે બરોબર ડિવાઇડેડ બાય એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ એટલે કે તમારે જેટલા વેપારીઓ હોય એની પાસેથી રૂપિયા લેવાના હોય તે એટલે ડેટર બરોબર છે હવે એવરેજ ટ્રેડ રિસીવેબલ એટલે હું આપણે બે જોઈ લઈએ એવરેજ ટ્રેડ રિસીવેબલ
નો મતલબ શું થાય? એવરેજ કીધું એટલે આપણે એવરેજ કરશું ઓપનિંગ ડેટર એન્ડ ક્રેડિટ એન્ડ રિસીવેબલ બિલ્સ રિસીવેબલ ડેટર opening અને બિલ્સ રિસીવેબલની ઓપનિંગ બેલેન્સ ક્લોઝિંગ ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ આટલું બધું એવરેજ કાઢતા નથી આવડતી એવરેજ ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2 એને કહેવાય એવરેજ સામાન્ય સંજોગોમાં એવું હોય closing ક્લોઝિંગ ડેટર અને બિલ્સ રિસીવેબલની ડિવાઇડેડ બાય 2 plus એટલે આમાં ક્લોઝિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય 2 આટલું થયું ચલો ક્રેડિટ સેલ્સ તો બધાને ખબર છે ટોટલ સેલ્સ હોય એમાંથી કેશ સેલ્સ માઇનસ કરી દો એટલે ક્રેડિટ સેલ્સ એમાં કંઈ જરૂર નથી આની ઉપરથી તમારે ગોતવાનો છે કલેક્શન પીરિયડ શું ગોતવાનો છે કલેક્શન પીરિયડ એટલે તમને કેટલા સમયમાં રૂપિયા મળી જાય છે કઈ રીતના મળશે સમજજો કલેક્શન પીરિયડ છે કાં તો મંથમાં હોય તમને કંઈ ન કહે તો તમારે ત્રણેયમાં ગોતવા પડશે કાં તો વીકમાં હોય અને કાં તો ડેઝમાં હોય મંથ્સ વીક્સ અને ડેઝ ચલો ટોટલ મંથ કેટલા હોય 3 વર્ષમાં મંથ કેટલા હોય કેટલા હોય 12 મંથ વીક કેટલા હોય 52 અને ડેઝ જનરલી કેટલા હોય 365 ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર આપણે પહેલા ગોઈતું હતું ને એને ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર બધાને ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્ન ઓવર ડેટર્સ ટર્ન ઓવર બરોબર છે લખી નાખો હાર્ડ છે કોઈ યાદ નથી ખાલી આ યાદ રાખો ને મંથ વીક ડેઝ એ ઉપરનું તો બધાને ખબર જ હોય ડિવાઇડેડ બાય ડેટર ટર્નઓવર હમણાં ડેટર ટર્નઓવર યાદ રહી જાય ડેટર ટર્નઓવર કેમ મળે તો કે ક્રેડિટ સેલ્સ ડિવાઇડેડ બાય એવરેજ ટ્રેડ રિસીવેબલ એવરેજ ટ્રેડ રિસીવેબલ એટલે હું તો કે ઓપનિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય 2 બસ સિમ્પલ તમારે જે યાદ રાખવાનું એવરેજ ટ્રેડ રિસીવેબલનું ફોર્મ્યુલા યાદ રાખવાનું બાકી તો ઈઝી જ છે થઈ ગયું ચલો ઇલસ્ટ્રેશન નંબર 29 જુઓ બધા લોકો From the following information of RR Limited determine debtor turnover and collection period in month, week and days. તમારે ત્રણેયમાં ગોતવાનું debtor turnover અને collection period. ચલો debtor turnover ની ફોર્મ્યુલા તમને પહેલા મગજમાં છપાઈ જવી જોઈએ. debtor turnover ની ફોર્મ્યુલા શું હતી? તો કે ભાઈ credit sales divided by average trade receivables. બરોબર છે? એટલે તમારે અહીંયા બે વસ્તુ જોઈએ છે, એક ક્રેડિટ સેલ્સ જોઈએ છે, બીજો એવરેજ ટ્રેડ રિસીવેબલ જોઈએ છે. જો તમને ટોટલ સેલ્સ આપ્યું છે 40 lakhs સામે કેશ સેલ્સ આપ્યું છે 350 એટલે ક્રેડિટ સેલ્સ મળી જાય કે ન મળી જાય? ટોટલ સેલ્સ માઈનસ કેશ હા તમે ટોટલ ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ કેશ સેલ્સ બરોબર ટોટલ સેલ્સ માઇનસ કેશ સેલ્સ 40 lakhs minus 3,50,000 એટલે કેટલા થયા 36,50,000 rupees. આટલું ક્લિયર? આપણે સેલ્સ મળી ક્રેડિટ સેલ્સ મળી ગયું. હવે આપણે ગોતવું છે એવરેજ ટ્રેડ રિસીવેબલ. તો હા જ જોઈએ તો ખરા એવરેજ ટ્રેડ રિસીવેબલ ઇઝ ઇક્વલ ટુ
શું આપ્યું છે આપણે? ઓપનિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ અને ક્લોઝિંગ ડેટર એન્ડ બિલ્સ રિસીવેબલ આપ્યું જ છે, ગણીને વિચાર આવે. ઓપનિંગ ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ divided by 2. Four lakh. Opening date and base is 4 lakh plus 3,30,000 yeah divided by 2. 4 lakh plus 3,30,000 divided by 2 કેટલા થયા? 36 lakh. ઓય 3 lakh 36 lakh. ઓય ટોટલ 3,65,000 3,65,000 રૂપીસ. Sir, 36 lakh. પણ કર તો ખરા ટોટલ 4 લાખ અહીંયા ટોટલ 4 લાખ થાય છે. 36 લાખ ક્યાંથી થઈ ગયા? क्या टोटल 4 lakh है? 4 લાખ પ્લસ 3 લાખ 7,30,000. 40 lakh છે સર. અરે તું ઓલું જો હવે ડેટરનું ક્રેડિટ સેલ્સ છે ઈ તો આન્સરમાં જોઈને આઈથે કરીને ન કરતા 7,30,000 ડિવાઇડ બાય 2 3,65,000 જીરો ઉડાડી દેવો. ચલો ડેટા ટર્નઓવરની ફોર્મ્યુલા લખો. बुझी है? હવે મેન તો હવે છે Debtor ડેટર્સ ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ સમ મોટો છે ક્રેડિટ સેલ્સ અરે બોલતું જવાય તો યાદ રહે average trade receivables. ડિવાઇડેડ બાય એવરેજ Trade ટ્રેડ receivables. રિસીવેબલ્સ Trade sales made of 36,50,000 36,50,000 divided by divided by 3,65,000 is equal to 10 times 10. એવું કેમ? બસ આનો આન્સર ટાઈમ્સમાં જ આવશે. ડેટર અને ક્રેડિટરનો આન્સર આપણે ટાઈમ્સમાં લખશું 10 વખત. આનો મતલબ એ થાય કે ડેટર 10 વખત બદલા. એક ઝીરો કાઢી નાખો ને એમનો થઈ જાય. હું હવે ચલો હવે આપણે ગોતવાનું છે કલેક્શન પીરિયડ. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ગાઈસ? કલેક્શન પીરિયડ. હેડિંગ આપો કલેક્શન પીરિયડ. collection period માં પેલા ચાર્ટ બનાવી દેવાનો ચાર્ટ બનાવી નાખવાનો. કે એબીસી કરી નાખી. ના ભાઈ ના, આમાં એમ છે કાં તો કેમાં હોય? મંથ્સમાં, કાં તો વીક્સમાં અને કાં તો ડેઝમાં. બરોબર, ત્રણેય પૂછે એટલે આપણે ત્રણેય લખશું. ટોટલ મંથ કેટલા હોય? 12. વીક કેટલા હોય? 52. ડેઝ કેટલા હોય? 365. બધાને ડિવાઇડેડ બાય 10. અહીંયા પણ 10, અહીંયા પણ 10, એટલે અહીંયા આવશે 1.2 months. પાછળ લખવાનું 5.2 weeks, 36.5 days. હવે 36 દિવસ ઉપર એક અડધી મિનિટ એવી જાય ને એટલે 37 days થઈ જાય. બરોબર છે? 36.5 days હોય ને તેને બદલે 37 days કહી દેવાના. બરોબર? 36.4 હોય તો 36 જ રાખજો. ટૂંકમાં ભાઈ તો હાલે ને સર ભૂલી જાય. હાલે આવડ્યું? કાંઈ હવે આમાં મોઘરું હોય થોડું. બુદ્ધિ કેટલી જોઈએ? બુદ્ધિ તો એમને આવી જાય માર્ક્સ, ઓલા એમને પાસ કરી દે. રમકડા હે ચિલ્લર સમજ્યા. ચલો હવે જુઓ ઇલસ્ટ્રેશન નંબર 30. સર આવો એક્સરસાઇઝ બનાવજો. આવશે હજી આ બે, આ એક કરાવીશ પછી એક્સરસાઇઝ નો આવશે.
હાર્ડ હે થોડો. ઇલસ્ટ્રેશન 30 IMP કરજો. મોસ્ટ IMP શું કીધું સમજો. From the following information of RH Company Limited, calculate debtor turnover and collection period in days. તમને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપ્યું, ગ્રોસ પ્રોફિટ આપ્યું. હવે આ તમે ક્યાંય એમડું જ નથી. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, તમે જે માલ વેચો છે ને એ તમને ઘરમાં પડ્યો છે 48 લાખ રૂપિયા. એનો મતલબ થાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તમે જે માલ વેચો એ તમને ઘરમાં કેટલામાં પડ્યો? 48 લાખમાં. વેચો એ કેટલો હજી કીધું નથી. તમને ગ્રોસ પ્રોફિટ આપી દીધો 12 લાખ રૂપિયા સામે. એટલે એનો મતલબ એમ કે તમને જે ભાવે માલ પડ્યો છે એમાં તમે પ્રોફિટ એડ કરી દો તો તમને સેલ્સ મળી જાય કે ન મળી જાય? તમને જે ભાવે માલ પડ્યો 48 લાખનો એમાં તમે તમારો પ્રોફિટ ચડાવી દો તો તમને સેલ્સ મળી જાય કે ન મળી જાય? હા. એટલે સૌથી પહેલાં હું સેલ્સ ખાલી ગોતી લઉં. આમાં બહુ બધું શોધવું પડશે. સૌથી પહેલાં આપણે શું ગોતશું? સેલ્સ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્લસ ગ્રોસ પ્રોફિટ, પ્લસ ગ્રોસ પ્રોફિટ. એટલે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. કોઈ માલ મેં છે ને 100 રૂપિયાનો લીધો છે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ પરચેસ પ્રાઇસ, એમ યાદ રાખો. બરોબર છે? હા, 100 રૂપિયાનો લીધો. મેં એના ઉપર 10 રૂપિયા પ્રોફિટ ચડાવ્યો તો મેં વેચ્યો કેટલામાં હોય? 110. તો બસ એ જ છે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પ્લસ ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ શું આવે? સેલ્સ. ચલો, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કેટલો છે? 48 lakhs પ્લસ ગ્રોસ પ્રોફિટ કેટલો છે? 12 lakhs. એટલે આપણને સેલ્સ કેટલું મળશે? 60 lakhs. પણ આ સમમાં આપણે સેલ્સ નથી જોતું. શું જોઈએ છીએ આપણે? ક્રેડિટ સેલ્સ જોઈએ છીએ. શું જોઈએ છીએ? તો ક્રેડિટ સેલ્સ પાછું ગોતવું પડશે. લખો ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ, કોઈ હાર્ડ નથી, સિમ્પલ સમજે. બુદ્ધિ લડાવવાની વાત છે. આમાં કોઈ ઓલા 10th ના XY જેવા ફોર્મ્યુલા નથી. બુદ્ધિ લડાવવાની છે કે ભાઈ ટોટલ જે સેલ્સ હોય એમાંથી તમે કેશ સેલ્સ માઇનસ કરો એટલે તમને શું મળી જાય? ક્રેડિટ સેલ્સ. આમાં શું હાર્ડ છે? હા. તો ચાલો, ટોટલ સેલ્સ કેટલો હોય તમને? ટોટલ સેલ્સ હમણાં જ ફાઇન્ડ કર્યો આપણે. 60 lakhs. કેશ સેલ્સ છે 12 લાખ. કેશ સેલ્સ તમને આપ્યું છે કેટલું? 12 lakh. ના, કેશ સેલ્સ એને આપ્યું નો આપ્યું છે જનરલી. નો આપ્યું તો ટોટલ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ સેલ્સ 48 lakhs. આ તમને ક્રેડિટ સેલ્સ એક તો મળી ગયું. હવે બીજું તમારે શું જોઈએ છે? એવરેજ ટ્રેડ રિસીવેબલ. હા, એટલે જો અહીંયા કીધું છે ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ ને ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ. ડેટર ને એવું કાંઈ ગોતવાનું બિચાર આવે નથી કીધું. એવરેજ ટ્રેડ રિસીવેબલ ઇઝ ઇક્વલ ટુ એવરેજ ટ્રેડ આમાં ન આપ્યું હોય તો ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ્સ આપ્યું જોઈએ તો જ એવરેજ મળે. ઓપનિંગ ટ્રેડ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ ટ્રેડ રિસીવેબલ divided by 2. Good. 30,000. ચલો, ઓપનિંગ કેટલું છે? 2,30,000 પ્લસ 1,70,000 divided by 2. કેટલા આવ્યા? 2 લાખ રૂપિયા. એવરેજ ટ્રેડ રિસીવેબલ આપણને કેટલું મળી ગયું? 2 lakhs. ચાલો, હવે આપણો મેઇન રેશિયો ફાઇન્ડ કરીએ, ડેટર રેશિયો. આ તો આપણે વર્કિંગ નોટ બધી કરી. હું વાતમાં કરતા લખો ડેટર રેશિયો ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટ ડેટર ટર્નઓવર રેશિયો. ડેટર્સ ટર્નઓવર ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા હતી આપણી? ક્રેડિટ સેલ્સ અપોન એવરેજ ટ્રેડ અપોન એવરેજ ટ્રેડ રિસીવેબલ્સ. ચલો, ક્રેડિટ સેલ્સ હમણાં જ ફાઇન્ડ કર્યો આપણે. 48 lakhs આવ્યા હતા.
એવરેજ ટ્રેડ રિસીવેબલ હમણાં જોયું આપણે 2 lakhs 24 times. ટાઈમ્સમાં લખવાનું. થઈ ગયું. હવે શું બીજું ફાઇન્ડ કરવાનું જોવો છીએ. કલેક્શન પીરિયડ ઇન ડેઝ કીધું છે દોસ્તો. લખો કલેક્શન પીરિયડ ઇન ડેઝ. કલેક્શન પીરિયડ ઇન ડેઝ કઈ રીતના મળશે? ચલો ટોટલ ડેઝ કેટલા છે? 52. ઓહો 52 ડેઝ હોય આખા વર્ષમાં. 365. 365 ડિવાઇડેડ બાય ડેટા ટર્નઓવર વીક બોલી ગયું. ડિવાઇડેડ બાય 24. 36 divided by 24, that means 36 નહીં સર. 365 divided by 24, 15.21 days. એટલે આગળના દિવસો લઈ લ્યો તો 15 days પણ થઈ શકે. 0.5 કે એનાથી વધારે હોય તો પછીનો દિવસ અને 0.5 થી ઓછો હોય તો એનો અગાઉનો દિવસ. થઈ ગયું. ક્વેશ્ચન નંબર 18 પેજ નંબર 249 ઉપર હોમવર્કમાં પેજ નંબર 249 ઉપર ક્વેશ્ચન નંબર 18 HW માં બરાબર છે. ચલો આજ નોટ રાખીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. જો તમને વિડિયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કાલ માટે મને રજા આપો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.